મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્હી જશે। ભાજપ વર્ષ 2024 સંકલ્પપત્રની બેઠકની અંદર તેઓ ભાગ લેશે। બપોરે 3 વાગ્યે દિલ્હીમાં આ બેઠક યોજાનારી છે। ગુજરાત ચૂંટણી અંગે કેન્દ્ર નેતૃત્વ સાથે મુખ્યપ્રધાન મુલાકાત પણ કરી શકે છે। તો આજની બેઠક અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે। એમાં સંકલ્પપત્રને લઈને જ આ બેઠક છે અને તેને લઈને આખરે આ મુદ્દે તેઓ બેઠકની અંદર સંમેલિત થવા માટે જઈ રહ્યા છે। તેમાં ગુજરાત ચૂંટણી અંગે કેન્દ્રીય નેતૃત્વ સાથે તેમની આ મુલાકાત થઈ શકે છે અને બે તબક્કે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દિલ્હીમાં જશે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા કિંજલ। આજે 3 વાગે બેઠક છે અને ભાજપ વર્ષ 2024ના સંકલ્પપત્રની બેઠકની અંદર તેઓ ભાગ લેશે, પણ ગુજરાતની જે વર્તમાન પરિસ્થિતિ છે તેને લઈને પણ શું કોઈ મેલ મુલાકાત થઈ શકે કિંજલ? જી બિલકુલ જયેશ, કેમ કે ગુજરાતની અંદર જે રીતે હાલમાં ક્ષત્રિય આંદોલન ચાલી રહ્યું છે અને ગઈકાલે ભાજપને સફળતા મળી નથી। પહેલી બેઠક હતી પરંતુ પહેલી બેઠક નિષ્ફળ નીવડી છે। એ તમામની વચ્ચે હાલાકી ભાજપે એલાન કરી દીધું છે કે ઉમેદવાર બદલવામાં નહીં આવે, પરંતુ ક્ષત્રિય સમાજની નારાજગીને કેવી રીતે દૂર કરવી જોઈએ અથવા તો વર્તમાન જે સ્થિતિ છે તેને લઈને ચર્ચા છે તે સંગઠનમાં તથા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કે વડાપ્રધાન સાથે થઈ શકે છે। તે પહેલા 3 વાગ્યાની જે બેઠક છે આ બીજી બેઠક છે। સંકલ્પપત્રના એજન્ડા નક્કી કરવા માટે થઈને એક વખતે નોમિનેશન ફોર્મ બહાર પડી ગયા બાદ લગભગ ભાજપ પોતાનું જે સંકલ્પપત્ર છે, વિઝન ડોક્યુમેન્ટરી છે તે જાહેર કરતું હોય છે। હજુ એક બેઠક છે તે યોજાશે। આજની જે બેઠક છે 3 વાગે મળવાની છે। બેઠક પૂર્ણ થયા બાદ જે ગુજરાતના વર્તમાન મુદ્દાઓ છે, ખાસ કરીને અત્યારે સૌથી વધારે ક્ષત્રિય આંદોલનને લઈ અને જે ચર્ચાઓ છે તેને લઈને પણ ચર્ચા થઈ શકે છે। આભાર કિંજલ। તો કિંજલ જણાવ્યા તે પ્રમાણે આજની બેઠકની અંદર સંકલ્પપત્રને લઈને તો ચર્ચા થશે, પણ ક્ષત્રિય આંદોલનને લઈને જે પરિસ્થિતિ વણસી રહી છે તેને લઈને પણ ચોક્કસપણે તેમાં ચર્ચા વિચારણાની સંભાવના જોવાઈ રહી છે।